નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભચો ઘડ્યા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર માહિતી આપશે, તમારી તમામ સમસ્યાનું નિરાકરણ કરશે અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, નમો દેવીએ મહાદેવીએ શિવાય સતત નમ નમ પ્રકૃતિ ભદ્રાય નિયતા પ્રણતા સ્મતા યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. આજે નવલી નવરાત્રીનો આમ જોવા જાવ તો 8મો દિવસ. આવતીકાલે આઠમ છે. ગઈકાલે સમજાવ્યું હતું આઠમની વિશેષતા. આજે આપણે વાત કરવાની છે દર્શક મિત્રો પંચાંગ દિન વિશેષ. બેને કીધું એ પ્રમાણે જેનો કાલે જન્મદિવસ છે, આવનારું વર્ષ કેવું રહેશે, બધી ચર્ચા કરીશું. પહેલાં શરૂઆત પંચાંગથી કરવાની છે. ધીરે ધીરે પછી દિન વિશેષ ઉપર કાલે શું મહત્વ છે એ પણ જણાવીશું. વાત કરીશું પહેલાં પંચાંગની. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 30/9/2025 છે. તિથિ વિક્રમ સંવત 2078 આસો સુદ આઠમ આવતીકાલે છે. ભૌમાષ્ટમી કહેવાય જેને. તો કાલે ભૌમાષ્ટમી રહેશે. ધન રાશિમાં ચંદ્ર રહેશે. પ, ધ, ફ અને ઢ એની જે રાશિ છે એ છે પૂર્વ આષાઢા નામનું નક્ષત્ર છે. શોભન યોગ છે અને બહુ નામનું કરણ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી. જે સૂર્ય છે તે કન્યા રાશિમાં છે અને ચંદ્ર ધન રાશિમાં છે. વહેલી સવારે સૂર્યોદય 36 કલાકનો થશે અને સૂર્યાસ્ત સાંજે 6:28 કલાકનો થશે. ચંદ્રોદયની વાત કરીએ તો 1:45નો ચંદ્રોદય છે અને ચંદ્રાસ્ત 12:25નો છે. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારો જે સમય કહેવાય એ સવારે 12:04 થી બપોરે 12:53 કલાકનો છે અને રાહુકાળ 3:28 થી 4:58નું છે. તો રાહુકાળમાં ફરી એકવાર દર્શક મિત્રો કોઈ સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. કાલે રાહુકાળમાં લાંબી મુસાફરી ના કરતા તેનું પણ ધ્યાન રાખીશું. એકંદરે આમ દિવસ સારો છે. નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો થઈ શકશે. કોઈ પણ પ્રકારના માતાજીને લગતા કામ કરવા માટે કાલે દિવસ ખૂબ ઉત્તમ, શ્રેષ્ઠ, સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં કાલે દુર્ગાષ્ટમી છે. આ ફરી એકવાર કાલે ભૌમાષ્ટમી છે. કાલે કુળદેવીના દર્શન અચૂકથી કરજો. કુળદેવીને તમે પ્રસાદ અચૂકથી ધરાવજો અને તમારા કુળદેવીની માળા કાલે અચૂકથી કરજો. તમારે કુળદેવીને કાલે લાલ કંકુની ડબ્બીની લાલ ચુંદડી ખાસ ચડાવજો. દર્શક મિત્રો, આજે તમને કહું છું એ ખાસ સાચવવાનું અને સાંભળવાની વાત છે. શું કરવાનું છે? માતાજીની કુળદેવીની એક માળા, એમના દર્શન, લાલ કંકુની ડબ્બીની લાલ ચુંદડી ચડાવવાની છે. આટલું ફરજિયાત પડે. તમે જોજો આખા વર્ષમાં તમને સારા આશીર્વાદ મળશે. આટલું કાલે ચોક્કસથી કરો, લાભ જોવાય. આઠમની સમાપ્તિ કાલે 6:09 મેં કીધું હતું એ પ્રમાણે ગઈકાલે સાંજે 6 કલાક સુધી આઠમ ચાલવાની છે. 6:09 આઠમ પતશે અને નોમ બેસશે. એટલે જે લોકોને નિવેદ કરવાના છે બધા કાલે 6 વાગ્યા પહેલા કરી દે. અત્યારથી ચાલુ થયા છે 4:33 થી 6:09 આવતીકાલે. આ સમયમાં નિવેદ થઈ જવા જોઈએ. આટલા સમયમાં ખાસ નિવેદ કરી દેજો, ધ્યાન રાખજો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. દિવસ રાતમાં જે પ્રથમ ચોઘડિયું છે એ લાભ ચોઘડિયું છે. સવારના 10:59 થી 12:29 કલાકનું. બીજું આવશે અમૃત ચોઘડિયું 12:29 થી 1:59 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું આવશે 3:28 થી 4:58 કલાકનું. એટલે આ 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા. પહેલું ચોઘડિયું છે લાભ 10:59 થી 12:29. બીજું અમૃત ચોઘડિયું 12:29 થી 1:59.
ત્રીજું શુભ ચોઘડિયું 3:28 થી 4:58. આ સમયમાં કોઈ પણ નાના મોટા કામ કરવા છે, નવા કાર્યની શરૂઆત કરવી છે તો થઈ શકશે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 7:58 થી 9:29 અને પછી આવશે શુભ ચોઘડિયું 10:59 થી 12:29. આ રાત્રિનું ચોઘડિયું છે. એટલે ફરી એકવાર કોઈ પણ નાના મોટા કામ, નવા કામ કરવા હોય તો આ ચોઘડિયામાં કરી શકાય. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારું ફળ આપે છે, તેનું ખાસ ધ્યાન રાખવું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની માહિતી આપો. હવે ફરીવાર આજે આઠમ અને નોમ બંને બધા ભેગા થયા છે તો કે મહારાજ આનું મહત્વ શું છે, વિશેષ શું ફળ આપે? આઠમ એ દુર્ગા અષ્ટમી છે, કાલે ભૌમાષ્ટમી છે, જે મંગળ છે માતાજીનો ગ્રહ છે અને કાલે મંગળવારના દિવસે આઠમ છે. એટલે આઠમના દિવસે તો પહેલા તમારા કુળદેવીના દર્શન ખાસ જરૂરી છે. બીજું કે ભાઈ શું કરવાથી લાભ થાય? હવે કાલે તમે જુઓ તો નોમ પણ બેસી જશે સાંજ પછી. તો જે નોમ છે એમાં સિદ્ધદાત્રીનું નોમ છે. જે છેલ્લું સ્વરૂપ એટલે કે જે અંતિમ સ્વરૂપ છે એ સિદ્ધદાત્રીનું સ્વરૂપ છે. અને આ સિદ્ધદાત્રીના સ્વરૂપમાં માતાજીને તમે જુઓ તો એનું જે સ્વરૂપ છે કમળ ઉપરનું છે. એટલે એક તો કાલે કમળનું ફૂલ સાથે બને તો શક્ય હોય તો કમળની માળા ચોક્કસથી ચડાવી. કાલે બને તો સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ 7 વાર અવશ્ય કરજો. આ આઠમને નોમનો ભેગો સમન્વય છે માટે કહું છું. દર્શક મિત્રો, આઠમને નોમ બંને ભેગી થઈ છે આવતીકાલે, માટે કાલે સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ 7 વાર કરવાનો હોય છે. એમાં કેવું હોય છે કે તમારા જે પણ માતાજીનું સ્થાપન હોય ઘરમાં, ત્યાં દીવો પ્રગટાવવાનો આડી વાટનો ઘીનો. લાલ કલરનું આસન હોય તો બહુ જ સારું. લાલ કલરના આસન ઉપર ધૂપ કરીને ગુગળની ધૂપ સાથે આ સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ 7 વાર કરવાથી તમારા મનના ધાર્યા કામ પૂરા થશે. મહાગૌરીનું પણ એટલું જ વિશેષ મહત્વ છે, સિદ્ધદાત્રીનું પણ એટલું જ વિશેષ મહત્વ છે. માટે આઠમને નોમ સૌથી મોટી કહેવાય છે. આપણા 12 માસમાં જે 2 માતાજીની કહેવાય છે કે દિવસ એ આઠમને નોમ છે. અને આ સમયમાં ગ્રહ નક્ષત્ર પણ ચોક્કસ સ્થિતિમાં હોય છે, જેના કારણે જે બહારનો બ્રહ્માંડનો પાવર છે તે વધી જાય છે, જેને કોસ્મિક કોન્શિયસનેસ કહેવાય. તે સૌથી હાઈએસ્ટ હોય છે. તો મિત્રો, અત્યારે આપણે માતાજીનું સ્મરણ આપણા માટે શુભ ફળ આપશે. આવતીકાલે તમે નારંગી કલર, લાલ કલર કે ભૂરો કલરના કપડાં પહેરીને માતાજીના દર્શન કરવા જાઓ, ગરબે રમઝટ કરો તો એનાથી પણ ફળ સારું મળે છે. આ દિવસોમાં અત્યારે આઠમને નોમમાં એક સિદ્ધ કુંજિકા સ્તોત્રમ અને લલિતા સહસ્ત્રમનો પાઠ બહુ જ સારો. લલિતા સહસ્ત્રમનો પાઠ કદાચ અમુક લોકો જાણે છે, અમુક લોકો આનાથી અજાણ છે. તો તમે આના પર તમે કદાચ બહાર ગૂગલ કે યુટ્યુબ પર લખશો તો પણ એના માટે વિશેષ માહિતી છે. લલિતા સહસ્ત્રમનો પાઠ પણ આ આઠમ નોમના દિવસે સૌથી ચમત્કારી સ્તોત્રમ કીધો છે, સૌથી સરસ એનો પ્રભાવ કીધો છે. તો ફરી એકવાર સિદ્ધ કુંજિકા સાથે લલિતા સહસ્ત્રમનો પાઠ પણ જો પોતે તમે કરશો તો જે લોકોને પેલું કહેવાય ને કે ભાઈ એક વસ્તુની એનર્જી જોઈએ છે, પાવર જોઈએ છે, એમનું કોઈ કામ અટક્યું છે, થતું નથી, કાલે દિવસો સારા છે, શરૂ કરી દો માતાજીની આરાધના, ચકાચક કામ થશે. લલિતા સહસ્ત્રમ અને સિદ્ધ કુંજિકા બંને બહુ સારું ફળ આપે છે. આવતીકાલે આટલું કરીશું. ફરી એકવાર કાલે સિદ્ધદાત્રીનો પણ દિવસ છે, મહાગૌરીનો પણ દિવસ છે. કાલે જેટલી માતાજીનું સ્મરણ થાય એટલું સારું. અને મેં આ કપડાં કીધું, કપડાનું મહત્વ બહુ છે. ફરી એકવાર તમને કપડાના રંગ જણાવી દઉં છું. નારંગી, લાલ, ભૂરો કલરના કપડાં સૌથી સારે કાલે પહેરવાથી અને ગરબે રમઝટ કરવાથી પણ તમને લાભ થશે. તો આટલું કરીશું, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. વાત કરીશું પહેલી રાશિ મેષ રાશિની. સ્નાયુઓના દુખાવાની સમસ્યા રહ્યા કરે,
અત્યારે ગરબા રમીને બધા સ્નાયુઓ દુખતા હશે તો વાંધો નહીં, તો પેલું શું કહેવાય થોડુંક ચાલ્યા કરે, બામ લગાવી દેવાનું એટલે સ્નાયુઓને આરામ મળતા રહે. અંધાર્યા લાભ થાય, આકસ્મિક લાભ થવાના યોગ છે. કોઈ જગ્યાએ નાના મોટા સારા એવા બનાવ પણ બનશે. અંગત લાગણીઓ જે ઘણી સમયથી તમારી જે લાગણીઓ બહાર આવી નથી એ બહાર આવશે. નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે. લીલો શુભ કલર શુભાંક 6 રહેશે. હવે જે પ્રમાણે તમારી કાલે રાશિમાં કલર છે લીલો, બહુ જ સારો છે. બને તો લીલા કલરના કપડાં પહેરજો. વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિને કાલે પરિવાર સાથે દિવસ બહુ સારો જોવાઈ રહ્યો છે, આનંદમય દિવસ જોવાઈ રહ્યો છે. ક્યાંક જવાનું થાય, નાના મોટા પ્રવાસ થવાની શક્યતાઓ છે. દિવસ સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવું. પીળો શુભ કલર શુભાંક 7 છે. મિથુન રાશિની વાત કરીએ તો સામાજિક ધાર્મિક કાર્ય થાય. કોઈ પણ નાના મોટા સામાજિક ધાર્મિક કામ થઈ શકે છે. પરિવારજનોની તબિયત સાચવવાની છે. અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવીને કોઈ કાર્ય કરવાના નથી. અચ્છા, કાલે થોડીક નાની મોટી હાડકાની તકલીફથી પણ સાચવીશું. હાડકાની કોઈ મોટી તકલીફ ના થાય તેનું ધ્યાન રાખીશું. વાદળી શુભ કલર શુભાંક 8 છે. તો આ 3 રાશિની વાત કરીએ, બાકી અન્ય રાશિની વાત કરીએ. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. જલ્દી કોઈની ઉપર વિશ્વાસ મૂકશો નહીં. કાલે કર્ક રાશિ લોકો પર બહુ વિશ્વાસ મૂકવાનો નહીં. મોસાળ પક્ષથી લાભ જણાય, નાના મોટા ફેરફાર થાય, ગેરસમજ થાય નહીં તેનું ધ્યાન રાખવું. લીલો શુભ કલર શુભાંક 6 છે. સિંહ રાશિને કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવું. ખાસ કિંમતી તમારી પોતાની કોઈ વસ્તુ કાલે પડી ના જાય, ગરબા રમતા વસ્તુ કોઈ ભૂલી ના જવાય, ખોવાઈ ના જાય, તેનું કાલે સિંહ રાશિવાળા ખાસ ધ્યાન રાખે. આટલું ખાસ માનજો. અને બને ત્યાં સુધી કોઈ એવી જરૂરી વસ્તુ લઈ ના જશો. શક્ય હોય તો નિર્ણય લેતા પહેલાં વિચારીને સમજી વિચારી નિર્ણય લઈશું. અચિંતા ખર્ચા થઈ શકે છે. પરિવાર જોડે દિવસ સારો એવો પસાર થઈ શકે છે. સફેદ શુભ કલર શુભાંક 9 રહેશે. કન્યા રાશિની છેલ્લે વાત કરીએ તો ઉત્સાહ સારો છે. આનંદ ઉમંગથી ભરેલો દિવસ છે. નવીન કામના આયોજન થશે. માંદગીમાંથી મુક્તિ મળશે. નાણાંનો જે સ્ત્રોત છે, પ્રવાહ છે, તે વધતો રહેશે. ગુલાબી શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. હેલો. હેલો. બોલો. બોલો. હા, જય માતાજી. જય જય માતાજી. માતાજી. તારીખ છે 11/3/99. જી. સમય સવારે 6 ને 5, સ્થળ જેતપુર. જી. પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે બેબીન કુંડળી માંગલિક નથી છતાં પણ લગ્નમાં કેમ વિલંબ થાય છે ને અવરોધો આવ્યા જ કરે છે. જો મેષ રાશિનો ચંદ્ર વૃશ્ચિકનું લગ્ન છે. શુક્રવારનો દિવસ ભરણી નક્ષત્ર 13ની તિથિ છે. કોણ કહે છે કુંડલી માંગલિક નથી? બેન, માંગલિક છે. મંગળ 12મે છે. તુલા રાશિનો છે. સૂર્ય 7મા સ્થાનમાં બેઠો. 7મે સૂર્ય હોય અને 12મે મંગળ હોય તો સ્વાભાવિક છે કે લગ્નમાં તકલીફ થાય ને થાય જ. એટલે 12મે મંગળ હોય એટલે માંગલિક કુંડળી જ ગણાય બેન. એનો મંગળ ભલે એક અંશનો છે પણ તુલાનો મંગળ 12મે છે ને 7મે મેન ખાસ સૂર્ય પણ 7મે છે. એટલે આ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું હોય છે. કુંડળીમાં એને સૂર્ય મંગળની ઉપાસના કરાવો. દરરોજ જે સૂર્યનારાયણને જળ ચડાવે એમાં લાલ કંકુ નાખીને જળ ચડાવે. સૂર્યના 12 મંત્ર જાપ કરે. સાથે દર મંગળવારે નિત્યક્રમ પ્રમાણે મંગળ સ્તોત્રમનો પાઠ કરે. મંગળનું એક યંત્ર આવે તે એની પાસે રાખીને રોજ લાલ કંકુનો ચાંદલો કરવાનું કરો. એના મંત્ર જાપ કરવાનું કહો, જેથી એને વહેલી સમયમાં લગ્નના યોગ બને અને આગળ જતાં સારું થાય. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. 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 જી, બોલો. મારું નામ કિરણ છે. મારે મકાન લેવું છે પણ મકાન નંબર 13 છે. તો 13ના નંબર મકાન લેવાય? મારી પત્નીના નામે લેવાનું છે અને એની રાશિ સિંહ થાય. કુંડલીમાં છે ને જો રાહુ પ્રબળ હોય, એ 13 એટલે એવી રીતે 13 નહીં ગણ, 3 + 1 4. કુંડલીમાં જો રાહુ પ્રબળ હોય અને રાહુ સારો હોય ને તો 13 નંબરનું મકાન લેવાય. કારણ કે 13 નંબરનું મકાન શું ફળ આપે? તો 13 નંબરનું મકાન જે લોકોને કટકી કમિશન દલાલીથી કામ છે, જે લોકોને 2 નંબરથી કામ છે, એવા લોકોના માટે આ રાહુ ફળે. એટલે તમારે જો કોઈ આવી
ધંધો હોય કે આવું કોઈ કામ હોય, LICના એજન્ટ છો કે કોઈ બીજા વીમા પોલિસીમાં છો કે કોઈ એવા ફાઇલો તમારી ચાલે છે, તો આ બધામાં તમારું કામ આગળ વધી શકે. જો તમે મકાન લો તો સિદ્ધ થાય એટલે સારું રહે એમ. પણ બાકી જો કોઈ તમારું આવું કામ નથી ને એ જગ્યા પરથી તમને નથી, તો એ ક્યાંક ને ક્યાંક બીજી રીતે આર્થિક ફટકા આપે. એનું ખાસ ધ્યાન રાખવું પડે. એટલે આ વસ્તુને ખાસ ધ્યાન રાખવી પડે. કુંડળીમાં તમારે બંનેની કુંડળીમાં રાહુ કેવો છે તે જોવું પડે. અને બંનેમાંથી કોઈનો પણ એક રાહુ સારો હોય. રાહુ ક્યારે સારો હોય કે રાહુ કુંડળીમાં જ્યારે મિથુનનો હોય, કન્યાનો હોય, 12મા સ્થાનમાં બેઠેલો હોય તો પણ સારું. મીન રાશિનો પણ રાહુ બહુ સારો કહેવામાં આવે છે. તો આ 3 રાશિમાંથી કોઈ પણ જગ્યાએ 5મે, 9મે, 12મે રાહુ બેઠો હોય તો એ સારું ફળ આપે છે. તો આટલાથી તમને કદાચ એ આર્થિક ફળ આપે. તો આ ધ્યાન રાખવાનું, જોઈને કરી શકાય છે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો હેલો હેલો. હાલો. જી બેન બોલો. હાલો. જી સંભળાય છે, બોલો. હા. 22 જી સમય. હાલો. જી સંભળાય છે. જન્મનો સમય બોલો. 22 ને જન્મ તે 11 જી જન્મનું સ્થળ. અને 7:15 શું છે પ્રશ્ન? શું છે? હાલો. પ્રશ્ન શું છે બેન? હાલો, મકાનનું કઈ રીતે આપણે જો સૂર્ય અને બુધ ને મંગળ ત્રણે છે ને અત્યારે 5મા સ્થાનમાં આવ્યા છે. કેતુ 8મે આવ્યો છે. દર રવિવારે આખા ઘરમાં કપૂરની ધૂપ કરવાનું રાખજો અને દર મંગળવારે હનુમાનજીને એક ધજા ચડાવવાનું રાખજો. એનાથી સારું થશે. મકાન વહેલી તકે વેચાઈ જશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. જી બોલો. મારા બાબા વિશે પૂછવા છે. જન્મ તારીખ છે 6/11/2001 જી અને સવારે 7:30 જી. જન્મ સ્થળ સુરત. એમ પૂછવાનું છે કે એની લગ્નની વાત આવે છે પણ તે આગળ આવતી નથી અને અટકી જાય છે. જી. મિથુનનો ચંદ્ર, તુલાનું લગ્ન, આદ્રા નક્ષત્ર, 5મની તિથિ છે, મંગળવારનો દિવસ છે. સૂર્ય બુધ શુક્ર ત્રણે પોતે લગ્નના સ્થાનમાં છે અને 7મા સ્થાનનો માલિક મંગળ અત્યારે કર્મમાં બેઠો છે. એને ગુરુ રાહુનો ચંડાલ યોગ છે. ચંદ્ર રાહુનો પણ ગ્રહણ દોષ છે. એટલે 9મા સ્થાનમાં જ્યારે આવા કોઈ પાપ દોષની યુતિ બનતી હોય એટલે કોઈ બી કામ સીધી લીટીએ ના પતે. એમના માત્ર લગ્નનો, બધા કામમાં એને ક્યાંક ને ક્યાંક તકલીફ થાય જ. સીધી લીટીએ પતે જ નહીં. કેમ? 9મું સ્થાન બગડ્યું. જેટલાની બી કુંડળીમાં 9મું સ્થાન બગડ્યું એટલે બધા ધીમા થઈ જાય. એને બાપડો મહેનત આખા ગામની કરે પણ એને ફળ ના મળે. કંઈ બી કરે, છોકરો દેખાવડો હોય, એવી રીતે છોકરીની બી કુંડળીમાં છોકરી દેખાવડી હોય, ભણતરવાળી હોય, સારું કમાતા હોય, છતાં પણ લગ્ન ના થાય તો સમજવું કે 9મું સ્થાન બગડ્યું છે. શું કરવાથી લાભ થશે? પહેલી આંગળીમાં પુખરાજ નામનો રત્ન આવે છે, તે પહેરાવો. દરરોજ જે ભગવાન શંકરની આરાધના કરે, ભગવાન શંકરને દૂધ અને સફેદ ફૂલ ચડાવે, એ સફેદ ફૂલ નિત્યક્રમ એની પાસે રાખે, બીજા દિવસે પીપળે મૂકે, આવું દરરોજ જે કરે તો એને લાભ થાય. ને જ્યારે ભગવાનને એ દૂધ ચડાવતો હોય ત્યારે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરે, કાં તો લઘુ રુદ્રી કરે, ઓમ નમો ભવાયનો એ પાઠ કરે તો એનાથી બહુ જ સારું રહેશે. ટૂંક સમયમાં એના લગ્નના યોગ દેખાશે. આટલું નિત્યક્રમ કરાવજો, મેળ પડી જશે. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. હવે તુલા રાશિની જો વાત કરીએ તો ખરીદી પાછળ ફરવા નાણાં ખર્ચાય, નાની મોટી ખરીદી થાય, સારા સમાચાર મળશે, વેપાર ધંધામાં સાચવવાનું રહે, ધાર્મિક સ્થળોની મુલાકાત થાય, રાતો શુભ કલર શુભાંક 9 છે. વૃશ્ચિક રાશિને કામના સ્થળે વખાણ થાય, કોઈ પણ નાના મોટા કામ કરો સારા ફળ આપે, નવી જગ્યાએ મળવાનું થાય, નાની મોટી મુલાકાત થાય, કોઈ વાતની આપલે થાય, સરસ આગળ વાતો વધે, આપલે થાય, ધાર્મિક કાર્ય હેતુ ક્યાંય મુસાફરી થાય, લાલ શુભ કલર શુભાંક 8 રહે. ધન રાશિની વાત કરીએ તો કર્મચારી વર્ગને વાદ વિવાદ થાય, વડીલોનું ધ્યાન રાખવું, સંભાળ લેવી, ખુશીની લાગણી અનુભવાય, કોઈની મદદ કરવાની સદભાવના રાખજો, કોઈની મદદથી તમારું પણ કામ બહુ સારું થશે. પીળો શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિને કાલનો દિવસ સામાન્ય છે, બધું રોજિંદા પ્રમાણે ચાલ્યા કરશે. જરૂરી કોઈ એવી મોટી યાદી ઉપાધિ નથી, બધું થતું રહેશે. બિનજરૂરી નાણાકીય ખર્ચા થાય, પૈસા રોકતા પહેલા વિચારીને રોકજો. ધાર્યું કામ પણ થશે, જે વિચાર્યું છે તે કામ થઈ જશે કાલે. નારંગી શુભ કલર છે, શુભાંક 5 છે. કુંભ રાશિને શેરબજાર અને ઉદ્યોગવાળા વિચારીને નિર્ણય લેવો. દિવસ આનંદમય જાય, હરવા ફરવામાં ઉત્સાહ સારો જોવા મળે, બહાર હરવા ફરવામાં જવાય. કાર્યમાં વિલંબ થાય. ભૂરો શુભ કલર, શુભાંક 7 રહેશે. મીન રાશિ, લાભની વાત સાંભળવાથી કોઈ નાના મોટા લાભ થાય. અમુક વખત આપણે વસ્તુ સાંભળીએ ને તોય આપણને લાભ થાય. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે, જૂના વ્યક્તિઓ સંપર્કમાં આવશે, જૂના વ્યક્તિઓ જોડે મળવાનું પણ થાય. કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખીશું. સાસરા પક્ષથી સારા સમાચાર મળે. જાંબલી શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું બેન ટેરોટ કાર્ડ છે. વર્ષ 2025 કેવું રહેશે આપણે જોઈશું. તો ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, 10th of Wands કરીને ટેરોટ નીકળ્યું છે. શું સૂચવે છે 10th of Wands નું કાર્ડ અને શું કહે છે આપણી ડિયર એન્જલ્સ? તો લખ્યું છે બર્ડન, થોડોક આ વખત જવાબદારીનો બોજો તમારા ખભા ઉપર આવવાનો છે, એટલે ખભા તૈયાર રાખજો. મહેનત કરવી પડશે, કોમ્પિટિશન પણ છે, પણ ફાઇનલી છેલ્લે સક્સેસ મળશે. એટલે તમારી મહેનત વ્યર્થ નહીં જાય. તમારું કામ જે કર્યું છે તે આજે નહીં તો કાલે ઉગી નીકળશે. આ વર્ષે મહેનત કરવી પડે, કોમ્પિટિશન આવે, ભેગું કરવું પડે બધું, પણ એ વ્યર્થ નહીં જાય. સફળતા મળશે. 10th of Wands નું કાર્ડ છે, ધીરે ધીરે સફળતા મળવાનું કાર્ડ છે. શું કરવાથી આખું વર્ષ સારું જાય. જેનો પણ કાલે જન્મદિવસ છે, દર મંગળવારે ભગવાન હનુમાનજીને એક દાડમનું ફળ ચડાવે, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો મહાલ આટલું જ. આજના કાર્યક્રમમાં ખાસ કિશન મહારાજે દુર્ગાષ્ટમીને લઈને ખૂબ સરસ માહિતી આપી છે. ફરી એકવાર યુટ્યુબ ચેનલ પર કાર્યક્રમ નિહાળજો, તમારા પરિવારજનો મિત્રોને શેર કરજો, સાથે જ કોમેન્ટમાં લખીને જણાવજો તમને અમારો કાર્યક્રમ કેવો લાગે છે. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.